સાવધાન. સ્કોટ વિશ્રામ. ઢીલો મત. एक साथ वंदे मातरम गीत शुरू करेंगे. शुरू कर. वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम सस्यश्यामलाम मातरम वंदे मातरम सुरजोत्स्नाकितयामिनीं सुलभसुसितसुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुफलं वरदं मातरं वन्दे मातरं वन्दे मातरं. एक साथ सलामी आन दो. जैसे थे. एक साथ झंडा गीत शुरू करेंगे. शुरू कर. वसुधा सरसाने वाला वीरों को हरसाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा शान नहीं सकी जाने पाए चाहे जान भले ही जाए विश्व विजय करके दिखलाए तब होए प्रण पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे माता की जय वंदे मातरम वंदे मातरम. સાહેબ જેઓ એસટી નિગમમાં 3 વોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. એસટી નિગમમાં ખૂબ જ લોકપ્રિય નેતા તરીકે સ્થાન પામેલા હતા, જેઓ હાલ નિવૃત્ત છે. હાલ લાયન્સ ક્લબ ઓફ નડિયાદના પ્રમુખ છે. 2018માં સીસી કાઉન્સિલના પ્રમુખ તરીકે પણ તેમની વરણી થઈ ચૂકી છે. 2022-23 અને 24 ફેડરેશનના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી થયેલી હતી. નવા કાર્યક્રમો, પ્રવાસ, પિકનિક, સુંદર આયોજન કરી ફેડરેશન લાયન્સમાં લોકપ્રિય લીડર તરીકે તેઓ યોગ્ય નિર્ણય નિડરતાથી લેનાર વ્યક્તિ છે.
2025-26માં લાયન્સ ક્લબ નડિયાદના 65મા પ્રમુખ તરીકે તેમની વરણી થઈ છે, તો આપણે એમને તાળીઓથી વધાવીશું. 2025-26માં વડોદરા બ્રહ્મભટ્ટ સમાજમાં તેઓ 2 વર્ષથી ડિરેક્ટર છે. તેઓ આદર્શ સંસ્કારી પત્ની નૈનાબેન અને તેમના પરિવારમાં 2 ઉચ્ચ અભ્યાસુ પુત્રો તથા પુત્રવધુઓ અને એમના જે પૌત્ર છે, એમના વાલા દાદા છે. તો આપણે વિપ્લવ કેળવણી મંડળ અને સરદાર પટેલ અને NN પટેલ વિદ્યાલય વતી તેમને હું અત્રે આવકારું છું. વિપ્લવ કેળવણી મંડળના પ્રમુખ શ્રી JD પટેલ સાહેબ, જેઓને આપણે બધા તેમનાથી પરિચિત છીએ, તેમને પણ હું શાળા પરિવાર વતી આવકારું છું. કેળવણી મંડળના મંત્રી શ્રી ચિરાગભાઈ પટેલ સાહેબ, જેઓ અત્રે ઉપસ્થિત છે, તેમને પણ હું શાળા પરિવાર વતી આવકારું છું. કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી GP પટેલ સાહેબ તેમજ કેળવણી મંડળના તમામ હોદ્દેદારો તથા સભ્યશ્રીઓને હું શાળા પરિવાર વતી આવકારું છું. લાયન્સ ક્લબ ઓફ નડિયાદના હોદ્દેદારો તેમજ સભ્યશ્રીઓને હું શાળા પરિવાર વતી ખૂબ જ હૃદયપૂર્વક આવકારું છું. તેમજ પીપલગ પ્રાથમિક શાળાના કર્મચારીગણ, સ્ટાફ અને આચાર્યશ્રીને પણ હું આ સમયે આવકારું છું. સ્કૂલના આચાર્યશ્રી, સ્કૂલના શિક્ષકો મિત્રો, આજે તમે લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે અહીં જે મને ધ્વજવંદન માટે આમંત્રણ આપ્યું, મારી લાયન્સ ક્લબના સભ્યોને આમંત્રણ આપ્યું, જે મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટના મારી સાથે મારા મિત્રો એમને આમંત્રણ આપ્યું, તે બદલ આ સ્કૂલના સંચાલકોનો, આ સ્કૂલના JD પટેલ સાહેબનો, ઘનશ્યામભાઈ સાહેબનો અને સમગ્ર ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ની અંદર છેલ્લા 7 મહિનાથી હું લગભગ આ 5મી-6ઠ્ઠી વાર આવ્યો છું અને એની અંદર મને અને મારી ક્લબને મહત્વ આપનાર ખાસ જે અમારા JD, જે અમારા લાયન્સના સભ્ય બી છે અને આ સ્કૂલના આના ટ્રસ્ટી તરીકે છે, તેઓનો સિંહ ફાળો છે. સાથે સાથે અહીંની તમારી જે પ્રાથમિક શાળા છે, પ્રાથમિક શાળાના જે રાજ સાહેબ કરીને પ્રિન્સિપાલ છે, લગભગ અમને 5 થી 6 વાર એક્ટિવિટી માટે બોલાયા છે. તો આ સ્કૂલ એ મારી પોતાની સ્કૂલ છે એવું સમજુ છું અને અમને ખૂબ માન અને સન્માન આપ્યું છે. એ બદલ સમગ્ર ટ્રસ્ટી મંડળ અને પ્રિન્સિપાલ અને દરેકનો આભાર માનું છું. મિત્રો, આ પ્રજાસત્તાક દિન શું છે તમને ખાસ બાળકો તમને સમજાવવા માંગુ છું. 1950 ની અંદર ભારતનું આ 26મી જાન્યુઆરીએ ભારત દેશ સંપૂર્ણ આઝાદ થયો. 1947 ની અંદર આઝાદ થયો, પણ આ પ્રજાસત્તાક દિન એટલે 26મી જાન્યુઆરી 1950 ના દિવસે પ્રજાથી, પ્રજા માટે અને પ્રજાના હિત માટે ચાલતું એ આજે શાસન છે એને પ્રજાસત્તાક દિન કહેવામાં આવે છે. આ દેશનું બંધારણ લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર બનાવવામાં આવ્યું હતું, જે બાબા સાહેબ આંબેડકર એના મુખ્ય પ્રણેતા હતા. બાળકો સમજી લેજો, આ ખાસ તમારે જાણવાની જરૂર છે. 30 ની અંદર રાવી નદીના કિનારા પર જવાહરલાલ નહેરુએ એવા શપથ લેવડાયા હતા. 1930 ની અંદર રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુએ શપથ લેવડાયા હતા કે જ્યાં સુધી આ દેશ સંપૂર્ણ આઝાદ નહીં થાય
ત્યાં સુધી અમારી ચળવળ ચાલુ રહેશે. તો 1930 થી 1950 ની અંદર તમને બધાને ઇતિહાસની બી ખબર છે કે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને બીજા બધા બહુ નેતાઓએ ભોગ આપ્યો હતો, ત્યારે આપણને આ સંપૂર્ણ આઝાદી પ્રાપ્ત થઈ ગઈ. બીજું 26મી જાન્યુઆરીનું મહત્વ એટલા માટે છે કે દેશનો દરેક નાગરિક, દાખલા તરીકે પ્રાઇમ મિનિસ્ટરને ચૂંટવા હોય, સામાન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરને જ બી ચૂંટવા હોય ને, તો અહીંના જે બેઠેલા જેટલા બી 18 વર્ષ ઉપરના મતદારો છે એમને સત્તા છે. તમારે જો પ્રાઇમ મિનિસ્ટર કે કોઈ બીને ઉતારવા હોય સત્તા પરથી, તો તમે મતદાન દ્વારા ઉતારી શકો છો. એ સત્તા ભારતના બંધારણે આપણને આપેલી છે મિત્રો. તો આ ખાસ તમે યાદ રાખજો. બીજું કહું, દર વર્ષે તમને ખબર છે મિત્રો, દર વર્ષે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે? રાષ્ટ્રપતિ. અને 15મી ઓગસ્ટે કોણ ફરકાવે છે? પ્રાઇમ મિનિસ્ટર ફરકાવે છે. અને એ કઈ ફરકાવે છે? રાજપથ પર. જ્યારે 15મી ઓગસ્ટે આપણા પ્રાઇમ મિનિસ્ટર લાલ કિલ્લા પર ફરકાવે છે, જ્યારે રાષ્ટ્રપતિ એ રાજપથ પર ફરકાવે છે. આજે તમે જોશો કે ભારતના જે ત્રણેય પાંખ છે, એ પાંખની અત્યારે બહુ જોરદાર એનું ચાલતું હશે, તો એ રાજપથ પર થાય છે. બીજું બાળકો, તમારા માટે એક ખાસ કહું છું, સાંભળજો. इंसाफ की डगर पे बच्चों दिखाओ चल के, ये देश है तुम्हारा, नेता तुम ही हो कल के. આનો અર્થ સમજો. इंसाफ की डगर पे बच्चों दिखाओ चल के. બેટા તમે સત્યના રાસ્તે ચાલો, તો આવતીકાલના તમે નેતા જ છો. આવતીકાલના આમાંથી કોકનો કોક, આમાંથી બેઠેલો કોકનો કોક પ્રાઇમ મિનિસ્ટર થશે, કોક ગૃહમંત્રી થશે, કોક ક્રિકેટર થશે. અને દીકરીઓ આપના બેબી કોક, અત્યારે દીકરીઓને તમે જાણ્યું હશે કે આપણી ભારતીય ક્રિકેટની ટીમની બહેનો કેટલી વર્લ્ડ કપ જીતાઈ દીધી. તમે બી આવી રીતે પ્રગતિ કરશો એવી મને ભાવના મારી છે. અને મિત્રો, ખાસ છેલ્લે કહેજો, મને અહીં બોલાયો, મારી ક્લબને સન્માન આપ્યું, મારા ભાઈઓ બહેનોને સન્માન આપ્યું, અને તમે જે મને અમને પ્રેમ આપ્યો એ બદલ આ સ્કૂલનો, આ સંચાલકોનો, આ ટ્રસ્ટીઓનો, આ શિક્ષકોનો, આ પ્રિન્સિપાલોનો દરેકનો આભાર માની વિરમું છું. જય માતા. જો રાજુભાઈએ ખૂબ સરસ પ્રજાસત્તાક દિનના મહત્વ વિશે સમજાવ્યું આપણને. રાજુભાઈ ખૂબ નિખાલસ માણસ છે. અહીંયા અમે 2 દિવસ પહેલાં જ આવ્યા હતા ને અમે સ્પોર્ટ ડેની ને એ બધી સ્કૂલમાં થતી શાળાની પ્રવૃત્તિઓ અંગેની વાત કરી, તો એમણે તરત જ કહ્યું કે જે રમતો છે એમાં પ્રથમ નંબરને ગોલ્ડ મેડલ અને દ્વિતીય નંબરને આપણે સિલ્વર મેડલ એનાયત કરીશું ને, એ પણ લાયન્સ ક્લબ ઓફ નડિયાદ તરફથી. તો આપણે તાળીઓથી એમને અભિનંદન આપીશું. ખૂબ ખૂબ આભાર. मेरा जूता है जापानी, ये पतलू हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलू हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. हर करम अपना करेंगे, ऐ वतन तेरे लिए, लड़िया है जान भी देंगे, ऐ वतन तेरे लिए. है बलिदान की ठंडे से आते हैं, हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाती है कि है
घर कब आओगे मैं गया जहाँ भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती सबसे माँ तुझे सलाम तुझे सलाम अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना। तेरे आगे सर तेरी गोद मेरा घर है तुझे सलाम इंडिया झुके तेरे आगे सर तेरी गोद मेरा घर है तुझे सलाम इंडिया भारत हमको जान से प्यारा है, सबसे न्यारा तो रिश्ता हमारा है। मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती ए वतन हमको तेरी कसम, तेरी राहों में जाकर निकल जाएंगे। भूल क्या चीज़ है तेरे कदमों में हम हट अपने सरों पे चढ़ा जाएंगे। मैं वतन देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला। ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा દીકરીને સન્માન આપવા માટે એને એક સન્માન પત્ર આપવામાં આવે છે જે ઉચ્ચ અભ્યાસ કરીને આગળ વધે છે એવી ગામની દીકરીને સન્માન પત્ર આપવામાં આવે છે. તો એ સન્માન પત્રને હું વાંચું છું. ચિરંજી વાલી દીકરી તેજલબેન કાંતિભાઈ રોહિત, આજનો 77મા ગણતંત્ર દિવસ આપના માટે, આપના પરિવાર માટે તથા સૌ ગ્રામજનો માટે આનંદનો દિવસ છે. તારીખ 26/1/2026ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાની હોય, જેમાં આપના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જે ગૌરવ આપને મળેલ છે. આપ ગામની અન્ય દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છો. દીકરીઓ માટે દીવાદાળી સમાન આપને સન્માનતા શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ ગ્રામજનો ગૌરવ અનુભવે છે. આપ ઉત્તરોત્તર વધુ અભ્યાસ કરી પ્રગતિ કરો તેવી સમસ્ત શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ. દીકરી તેજલને વિનંતી કે આગળ સ્ટેજ ઉપર આવશે ને ભરતભાઈ સાહેબ તેમજ જેડી પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે તેને સન્માનિત કરશે અને રાજ સાહેબને પણ એમને ટ્રોફી એનાયત કરવામાં આવશે. તો સર્વપ્રથમ ક્રિકેટની ટીમને આપણે બોલાવીએ છીએ કે ક્રિકેટમાં ભાગ લીધેલ જે વિજેતા ટીમ છે એ વિજેતા ટીમ સંપૂર્ણ બધા જ ખેલાડીઓ અહીંયા આવે અને પીપલક ખેલાડી મંડળના પ્રમુખશ્રી તથા રાજુભાઈ સાહેબ તથા શાળાના આચાર્યશ્રીને હું વિનંતી કરીશ કે ટીમને પ્રોત્સાહિત કરશે. વિરાટ કોહલી બને કે શર્મા બને કે સુપર ગિલ બને એવી શુભેચ્છા આપું છું મિત્રો ક્રિકેટરથી.
एहसासों की रौनक है भारी दीवानी, मन महल की सारी दुलारी थारे रंग रंग वाली। हमारे एहसासों की रौनक है भारी दीवानी, पंख खास आया तन है जगमगाया, तारों भरे हो गए भारी सारी काली रात भर के धूला वाले खाते घूमर 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 भाई साहब घूमर घूमर छनक पीत के सर पे ओढ़ कर घूमर घूमर घूमे भर के धूला वाले खाते घूमर 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 भाई साहब घूमर ખૂબ ખૂબ અભિનંદન બંને દીકરી प्यारे वतन ए मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तू ही मेरी जान। ए मेरे प्यारे वतन ए मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तेरे दामन से जो आए उन हवाओं को सलाम, चूम लूं मैं उस जुबा को जिस पे आए तेरा नाम। सबसे प्यारी सुबह तेरी, सबसे रंगी तेरी नाम, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तू ही मेरी जान। माँ का दिल बन के कभी सीने से लग जाता है तो, और कभी नन्ही सी बेटी बन के याद आता है तो, जितना याद आता है मुझको उतना तड़पाता है तो, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही
उस जगह ही निकल दम तुझ पे दिल कुर्बान तू ही मेरी आरज़ू तू ही मेरी आबरू तू ही मेरी जान ए मेरे प्यारे वतन ए मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान। લીધેલ જે વિદ્યાર્થીનીઓ છે એમને વિશેષ અભિનંદન આપવાના એટલા માટે છે. એક તો ધોરણ 10 અને 12ની જાહેર બોર્ડની પરીક્ષા આવી રહી છે. એને કદાચ એકાદ મહિનો જ નો સમય બાકી છે. બીજું, હાલ દ્વિતીય કસોટી પરીક્ષા ચાલી રહી છે અને એ સમય દરમિયાન એમણે સમય કાઢીને આ પ્રોગ્રામને શોભાવ્યો, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન. અત્રે લાયન્સ ક્લબ ઓફ પ્રમુખ નડિયાદના પ્રમુખ શ્રી રાજુભાઈ સાહેબ, જેઓએ ખૂબ ટૂંકા સમયમાં એમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જે સહકાર આપ્યો અને પોતાનો કિંમતી સમય ફાળવીને અત્રે ઉપસ્થિત રહ્યા, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પીપલક કેળવણી મંડળના પ્રમુખ શ્રી જેડી પટેલ સાહેબ, જેઓ પણ પોતાનો સમય ફાળવીને અત્રે ઉપસ્થિત રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. પીપલક કેળવણી મંડળના તમામ હોદ્દેદારો તેમજ ટ્રસ્ટીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. લાયન્સ ક્લબ ઓફ નડિયાદના જે તમામ સભ્યશ્રીઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે, તે સર્વેનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ તેમના શિક્ષકગણ એ પણ પોતાના વિદ્યાર્થીઓ સાથે અત્રે ઉપસ્થિત રહ્યા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને સૌથી વિશેષ કાર્યક્રમને શોભાવનાર સાંસ્કૃતિક કાર્યક્રમો જેમણે રજૂ કર્યા એ સર્વે વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. ને આપણી શાળાના બાળકો તેમજ શિક્ષકો જે કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જહેમત ઉઠાવી ખૂબ ટૂંકા ગાળામાં, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. શાળાના આચાર્ય ખૂબ ટૂંકા ગાળામાં એમણે જે કંઈ રજૂઆત કરી એ રજૂઆત એમણે પોતે જવાબદારી લઈને આ કાર્યક્રમને શોભાવવામાં ખૂબ સહકાર આપ્યો છે, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઉત્પાદક મંડળી જે દર વર્ષે આપણને બુંદીનો પ્રસાદ પૂરો પાડે છે દરેકને, તો તેમની દૂધ મંડળીનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આપણે કાર્યક્રમને અંત તરફ જઈ રહ્યા છે, ત્યારે જે થીમ ઉપર આજનો દિવસ ઉજવાઈ રહ્યો છે એ વંદે માતરમ, તો આપણે 3 વખત સૂત્રોચ્ચાર કરી અને પછી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીશું. હું બોલીશ વંદે માતરમ, તમારે સામેથી પણ વંદે માતરમ બોલવાનું છે. વંદે 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 ભારત માતા કી